હેલો બાળકો, કેમ છો? આજે આપણે ધોરણ 9માં ચેપ્ટર નંબર 1 એનો ઉદાહરણ નંબર 1 છે શીખવાના છીએ. હવે એની અંદર કહે છે કે નીચેના વિધાનો સત્ય છે કે અસત્ય કારણ સહિત ઉત્તર આપો. એટલે કે નીચે આપણને 3 વિધાનો આપ્યા છે, એ સાચા છે કે ખોટા એ આપણે કહેવાનું છે. અને સાચા હોય તો પણ કારણ આપવાનું છે અને ખોટા હોય તો પણ કારણ આપવાનું છે. ચલો જોઈએ કે ભાઈ પહેલા વિધાન એની અંદર આપણને શું કહે છે, તો કે દરેક પૂર્ણ સંખ્યા એ પ્રાકૃતિક સંખ્યા છે. એટલે કે ભાઈ પૂર્ણ સંખ્યા અંદર કઈ કઈ સંખ્યાઓ આવે, તો કે પૂર્ણ સંખ્યાની શરૂઆત છે એ 0 થી થાય. 0, 1, 2, 3 આવી જે બધી સંખ્યા જેને આપણે પૂર્ણ સંખ્યા કહી શકાય. પ્રાકૃતિક સંખ્યા, તો કે પ્રાકૃતિક સંખ્યાની શરૂઆત છે 1, 2, 3, 4 એનાથી થાય. યસ, એટલે આવી રીતે છે એ બધી અનંત સુધી જાય એ બધી સંખ્યાઓ છે એ પ્રાકૃતિક સંખ્યા કહેવાય. હવે અહીંયા આપણને એવું કહે છે કે બધી જ જે પૂર્ણ સંખ્યા છે એને પ્રાકૃતિક સંખ્યા કહેવાય. એટલે કે પૂર્ણ સંખ્યા આખી છે પ્રાકૃતિક સંખ્યામાં આવી જાય. ધારો કે 1 આવે છે, 2 આવે છે, 3 આવે છે, આગળ 4 પણ આવશે, 5 પણ આવશે, પણ અહીંયા જે 0 છે એ ક્યાંય આવતો નથી. યસ, એટલા માટે આ જે વિધાન છે કેવું થશે, ખોટું થશે. એટલે આપણે અહીંયા હવે લખી શકાય કે ભાઈ આપેલું જે વિધાન છે કેવું છે, ખોટું છે. યસ, શા માટે? કારણ કે પૂર્ણ સંખ્યામાં 0 આવે છે એટલે કે 0 આવે છે, પણ એ પ્રાકૃતિક સંખ્યામાં આવતો નથી. યસ, એટલે લખીએ ભાઈ વિધાન અસત્ય છે કારણ કે પૂર્ણ સંખ્યામાં 0 આવે છે, જ્યારે પ્રાકૃતિક સંખ્યામાં આવતો નથી. પ્રાકૃતિક સંખ્યામાં આવતો નથી. ચલો પછી આગળ કે છે દરેક પૂર્ણાંક એ સમય સંખ્યા છે. કે ભાઈ બધા જ જે પૂર્ણાંક છે એને આપણે સમય સંખ્યા કહી શકાય. તો સમય સંખ્યા પહેલા તો કોને કહેવાય એ યાદ કરીએ કે ભાઈ જેને અંશ અને છેદના સ્વરૂપમાં લખવું હોય લખી શકાય એને આપણે સમય સંખ્યા કહીએ છીએ. અને પૂર્ણાંકમાં કઈ કઈ સંખ્યા આવે, તો કે પૂર્ણાંકમાં બધી જ માઇનસ વાળી સંખ્યા આવશે. -3, -2, -1, 0, 1, 2, 3 આવી બધી સંખ્યાઓ છે એ પૂર્ણાંક સંખ્યામાં આવે છે. હવે અહીંયા આપણે ધારો કે આને અંશ અને છેદના સ્વરૂપમાં લખી શકીએ તો આ બધી સમય સંખ્યા થઈ ગઈ. અને છેદમાં જો કાંઈ ના હોય તો બધા છેદમાં આપણે શું લખી શકાય, 1 તો લખી શકાય. એટલે કે બધી જે પૂર્ણાંક સંખ્યા છે એના છેદમાં 1 તો હોય જ છે. તેથી આપેલું જે વિધાન છે કેવું થશે, સાચું થશે. એટલે કે અહીંયા લખીએ કે ભાઈ વિધાન સત્ય છે. વિધાન સત્ય છે કારણ કે દરેક પૂર્ણાંક સંખ્યાના છેદમાં 1 હોય છે. 1 હોય છે. તેથી તે સમય સંખ્યા છે. સમય સંખ્યા છે. ચલો હવે ત્રીજા વિધાનમાં કહે છે કે ભાઈ દરેક સમય સંખ્યા એ પૂર્ણાંક છે. હવે જો ઊંધું આવ્યું કે ભાઈ બધી જ જે સમય સંખ્યા છે એને પૂર્ણાંક સંખ્યા કહી શકાય. હવે યાદ કરીએ કે ભાઈ જે સમય સંખ્યા છે એમાં કેવી આવે, તો કે એમાં તો 1/2, 1/4 અથવા તો 3/5, -2/3 આવી બધી જ સંખ્યા છે એ સમય સંખ્યામાં આવી શકે. પણ જે હમણાં જ આપણે આગળ જોયું કે ભાઈ પૂર્ણાંક સંખ્યા છે એના છેદમાં તો શું આવે છે, ખાલી 1 જ આવે છે. 1 સિવાય બીજી કોઈ સંખ્યા આવી શકે નહીં. જ્યારે સમય સંખ્યામાં તો છેદમાં બીજી કોઈ પણ સંખ્યા આવી શકે. યસ, એટલા માટે આપેલું જે વિધાન છે કેવું થશે, ખોટું થશે. યસ, એટલે કે અહીંયા હવે જવાબમાં લખીએ કે વિધાન અસત્ય છે. વિધાન અસત્ય છે કારણ કે સમય સંખ્યાના છેદમાં કોઈ પણ સંખ્યા આવી શકે છે. કોઈ પણ સંખ્યા આવી શકે છે જ્યારે પૂર્ણાંક સંખ્યાના છેદમાં માત્ર 1 જ આવે છે. પૂર્ણાંક સંખ્યાના છેદમાં માત્ર
એક જ આવે છે. એટલા માટે આ જે વિધાન છે કેવું છે? ખોટું છે. એટલે અહીંયા આપણું આ ઉદાહરણ છે એ પૂર્ણ થાય છે. થેન્ક યુ બાળકો. મળીએ નેક્સ્ટ દાખલામાં નેક્સ્ટ ઉદાહરણ સાથે.